વાત કરીએ તો રાજકોટના ધોરાજીના ઉપલેટા રોડ પર તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। એક જ રાતમાં 5 શોરૂમ અને મિલના તાળા તૂટતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા છે। કડકડતી ઠંડીમાં મધરાતે 2 થી 3 વાગ્યાના અરસામાં તસ્કરોએ ટ્રેક્ટરના શોરૂમમાં ઓઇલ મિલને નિશાન બનાવ્યું હતું તેમજ લાખો રૂપિયાની મત્તાની ચોરી થયાનો અંદાજ છે। શોરૂમમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં તસ્કરો શટર તોડીને અંદર ઘૂસે છે અને બાદમાં ઓફિસમાં પહોંચીને ચોરી કરતા નજરે પડે છે। તે 2 વાગે आसपास ચોરે આગળ પાછળથી તાળા તોડેલા છે અને ટોટલ એવા અમારે 4 શોરૂમ છે ટ્રેક્ટરના। એ ચારેય શોરૂમના તાળા તૂટેલા છે અને એક ઓઇલ મિલનું તૂટેલા છે તાળા। ટોટલ 5 શોરૂમ 5 જગ્યાએ તાળા તૂટેલા છે રાતના 2 થી 3 ના ગાળાની અંદર। અને એવું તો રાખતા નથી, એક શોરૂમમાં હતા 20-25 હજાર રૂપિયા, એ ગયા એવો અંદાજ લાગે છે બધે। પોલીસ આવી ગઈ? હા, પોલીસ આવી, ઇન્સ્પેક્શન ચાલુ છે બધું।